જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે બિન હથિયારધારી દીક્ષાંત સમારોહ યોજાયો। ભાવનગર જિલ્લા પોલીસ વડા કચેરી પરેડ ગ્રાઉન્ડ ખાતે બિન હથિયારી પુરુષ લોકરક્ષક બેચ નંબર 6 નો દીક્ષાંત સમારોહ યોજાયો હતો। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ સમારોહમાં લોકરક્ષક ટ્રેનિંગ પૂર્ણ કરેલા જવાનોની તાલીમ પૂર્ણ થતાં વિધિવત રીતે પોલીસ વિભાગમાં સમાવેશ કરાયો હતો। આ દીક્ષાંત સમારોહમાં રેન્જ આઈજી ગૌતમ પરમાર, જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બધાને આપણે બતાવીએ। સાહેબને પરેડ કમાન્ડર રાहुल ववरिया रिपोर्ट કરી રહ્યા છે। जय हिंद श्रीमान। दीक्षांत परेड को निष्क्रमण करने की आज्ञा प्रदान करें। फायरिंग तृतीय कृष्णकांत रखूंगा राठवा और सार्जेंट राहुल भाई गोविंद भाई रबारी। હવે પછીના ક્રમે પ્લાટૂન નંબર 3 अवधूत तृतीय प्रतिपाल सिंह भूत कोचिंग वडोदरा ग्राम्य परेड टू आईसी कमलेश भाई वाटिया बनासकांठा जिल्लो नवसारी। एक 121 જેટલા જવાનો વડોદરા ગ્રામ્ય જિલ્લામાં હવે ફરજ બજાવવા જઈ રહ્યા છે અને 39 જવાનો નવસારી જિલ્લામાં ફરજ બજાવવા જઈ રહ્યા છે। તમારી રિક્રુટમેન્ટ પ્રક્રિયામાંથી પસાર થઈને 8 મહિના પહેલા તમારી ટ્રેનિંગ ભાવનગર જિલ્લા ખાતે શરૂ થઈ અને તમામ તાલીમાર્થીઓને પોલીસની સિસ્ટમની તમામ પાયાની જાણકારીઓ આપવામાં આવી છે। ઇન્ડોર અને આઉટડોર વિષયોના પૂરતા અભ્યાસ વર્ગો લેવામાં આવ્યા છે। ઇન્ડોર તાલીમમાં આઈપીસી, સીઆરપીસી, इंडियन एविडेंस एक्ट, अन्य माइनर एक्ट वगैरह की तालीम तमने आपवामां आवी छे।